ભરૂચના હાંસોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલના પરિવારજનો દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવવાના મામલે હાંસોદમાં રાજકારણ ગરમાયું છે। વલ્લભ પટેલના 5 પરિવારજનો કોંગ્રેસના ટિકિટ પર ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતર્યા છે। આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો છે। મંત્રી ઈશ્વરસિંહ પટેલે અગાઉ પોતાના ભાઈ અને કોંગ્રેસ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા। આ મામલે વલ્લભ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપના મંત્રીએ પણ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ આપી છે, તો હવે ભાજપનો નિયમ ક્યાં ગયો? તેમણે ભાજપ પર દ્વિધા નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો। વલ્લભ પટેલે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવા ઈચ્છુક આગેવાનોને સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરી ધમકાવવામાં આવ્યા છે। તેમણે દાવો કર્યો કે મને ભાજપમાં જોડાવા માટે પહેલા લાલચ આપવામાં આવી અને પછી પોલીસ કેસને ધમકી આપી હેરાનગતિ કરવામાં આવી હતી। વલ્લભ પટેલે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ લગાવ્યો છે। આ આક્ષેપોથી સ્થાનિક રાજકારણમાં ખળબળાટ મચ્યો છે। લોકશાહીમાં બધાને સ્વતંત્ર અધિકાર છે અને બીજો મુદ્દો એ કે અમારી જોડે અમારા પાર્ટીમાં ઉમેદવારી કરવા માટે લોકો ઈચ્છુક છે, પણ જે ઈચ્છા રાખે છે એને એની સરકારી એજન્સીઓ, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ એન કેન પ્રકાર ધાક ધમકી આપી બેસાડવાનો પ્રયત્ન થયેલ છે। બીજી બાજુ આદિવાસી જે વિસ્તાર છે, આદિવાસી સીટ છે ટ્રાઇબલ, એની અંદર એના પેલા બુટલેગરો ધાક ધમકી આપી ઉમેદવારો ન થવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। છેલ્લા અગાઉ પણ જે આદિવાસીઓની જે બિનહરીફ થઈ હતી ધાક ધમકી આપીને આ કરવાનો પ્રયાસ છે। હાલ વાણી સ્વતંત્રતા જે એમણે જે વાણી વિલાસ કર્યો છે એના સમર્થનમાં હું કહું છું કે ભાજપના એજન્ડાની અંદર ધારાસભ્યના બ્લડ રિલેશનવાળા જેવા કે ભાઈ ભત્રીજા, મામા ફોઈના, કાકા દીકરાના, એમણે પણ એમાં 5-6 જે સગા સંબંધીના